અમે લોકો રાંદેરમાં તો આવ્યા, રાંદેરમાં પતંગ માટે ભીડ છે તો અમે લોકો ભાગર માટે તૈયાર થયા છે, ભાગર જવા જયેલા અમે લોકો. જોઈએ હવે ભાગરનો માહોલ કેવો છે. આપણે તો રાંદેરનો તો માહોલ જોઈ લો, મસ્ત મજાનો માહોલ છે રાંદેર. હવે ભાગર પર પતંગ લેવાનું છે અમારે. જોઈએ કાલે ઉત્તરાયણ છે, તાજે ઉત્તરાયણની ખરીદી રાતે ચાલે છે અમારી. ચલો ભાઈ ભાગર ક્યાં ગઈ પીઓ? ભાગર ભાગર તમે લોકો ભાગર પર પતંગ લેવા માટે આવી ગયા છે. છે ને કદાચ કાનમાં પીપુરી, કાનમાં પીપુરી, પીપુરી પણ કાનમાં વગાડે છે. ભીડ ભાગર પરની ભીડ જો આપણે ભાગર પર જોઈ લો. અમે પતંગની ખરીદી કરવા માટે આવ્યા છીએ. બસ અત્યારે થોડુંક ફરીએ ખબર પડે હવે કેટલી પતંગ ખરીદીઓ કરે છે. મારા ફેમિલી વાળા ગાયબ થઈ ગયા છે. હવે એને ઓળખવાનું પેલા તમારે પતંગની ખરીદી થઈ ગઈ છે. જોઈ લો મારા પતંગ છે. ના જોઈ લો અમારે પીવું ને વેચવાની છે. વેચવાની તને હે તો ગાઈસ આ જોઈ લો અમારે પીવું પણ અહીંયા મસ્ત મજા કરવા આવી ગયા. અમે લોકો ભાગર પર પતંગ લેવા આવ્યા છે. આપણે તો બરેલીના પતંગ લીધા છે. હવે હજુ બીજા પતંગ આપણે ઓઢીએ છે તો હવે જોઈએ હવે બીજા પતંગ પણ આપણે જોવાનું કામ છે. આ પીવું તો એના મામાના ખોરામાં થઈ ગયા. એના મામાના થાકી ગઈ ફરવા આવી છે, થાકી ગઈ પતંગની ખરીદી કરવા થાકી ગઈ. તો ગાઈસ તમને લોકોને વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ને તમને બધાને હેપી ઉત્તરાયણ. કાલે સૌથી મહત્વ એ છે કે તમે લોકો શાંતિથી ઉત્તરાયણ મનાવજો ને જે માતા પિતાને મારી એક જ સલાહ કે તમારા છોકરાઓને ને છોકરીઓને તમે સાચવીને રાખજો, જેથી કઈ અનબનાવ બને નહીં. એના માટે સાચવીને રાખજો. તમે હેપી